કે અયોધ્યાના મંદિરને તોડો અને મસ્જિદ બનાવો. અને જે ભાગલા થયા ત્યાંથી હિન્દુઓની લાશો ભરાઈને અહીંયા આવતી હતી. અને બીજું એક સૂત્ર હતું કે હિન્દુ રક્તના ટીપે ટીપે મંદિર બનશે ઈંટે ઈંટે. કે જે 2.77 એકરની જે જગ્યા હતી, જે વિવાદિત જગ્યા હતી, કે જ્યાં વિવાદિત ઢાંચો જે બનેલો હતો, બરાબર, એનો જે મતલબ જે ગર્ભગૃહ કહેવાય, ત્યાં રામ ભગવાનની મૂર્તિ મુકાઈ ગઈ. જે આપણે સાંભળે છે કે રામ ભગવાનની મૂર્તિ પ્રગટ થઈ. અડવાણીજીએ સોમનાથથી અયોધ્યાની રથયાત્રાની જાહેરાત કરી. એ યાત્રાના મુખ્ય સંયોજક હતા નરેન્દ્રભાઈ. जो सोमनाथ से चला है और जिसने मन में संकल्प किया हुआ है कि 30 अक्टूबर को वहां पर पहुंच करके कार सेवा करेंगे और मंदिर वहीं बनाएंगे. હવે આખા દેશમાંથી લોકોને બોલાઈ રહ્યા છે. તો મુલાયમ સિંઘે એવું કીધું કે પંછી ભી પેર નહીં માર સકતા.